નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। અભિનેતા અભિનય કરે અને નેતાઓ એ પણ આજકાલ તો એ જ કરે છે એવું સતત સામાન્ય જનતાને લાગ્યા કરે છે। એકબીજા પર પ્રહારો કરીને લાઇમલાઇટ લેવા મથતા બે નેતાઓનો વિડીયો એવો સામે આવ્યો કે આ નેતાઓ કેટલા મોટા અભિનેતા છે તે ચર્ચા હવે તો ચોરે ને ચૌટે થવા લાગી છે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા જે થોડા સમય પહેલા આમને સામને હતા તેઓ વિધાનસભામાં ભેગા થઈ ગયા અને હળવા અંદાજમાં જોવા મળ્યા। આ જોઈને સૌથી પહેલા વિચાર એ જ આવ્યો કે આ જ હળવાશ જો જનતાના કામમાં આ નેતાઓ લાવી શકે તો કેટલું સારું। વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતને કોણ ભૂલી શક્યું હશે, પણ ત્યારબાદ કાંતિ અમૃતિયાની ચેલેન્જ અને 2 કરોડ રૂપિયા આપવાની ચેલેન્જ અને તેના પછીનો રાજકીય ડ્રામા પણ બધાને યાદ હશે જ। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઈશ અને 2 કરોડ રૂપિયા આપીશ। ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જને સ્વીકારી લીધા બાદ કાંતિ અમૃતિયાએ 70થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું। આખો ડ્રામા જ્યારે સર્જાયો ત્યારે પણ જનતાને તો આક્રોશ જ સામે આવ્યો હતો કે જનતા તમને ધારાસભ્ય પદે ચૂંટે છે તેમના કામ કરવા માટે, ના કે આ બધું નાટક કરવા માટે। તમારી વ્યક્તિગત કહી શકાય તેવી શરતોને કારણે જનતાએ આખરે કેમ ભોગવવાનું? બંને નેતાઓ મોટી મોટી બડાઈ હાંકીને શાંત પણ થઈ ગયા અને જાણે કે આ બધું જ નાટક કરીને પોતાના કામના દિવસો ટૂંકા ન કર્યા હોય તેવું લાગ્યું। પણ ફરી આ મુદ્દો આજે એટલે ચર્ચવો છે કારણ કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલેલા રાજીનામાના નાટક અને આક્ષેપ પ્રત્યાક્ષેપના ડ્રામા બાદ સચિવાલયમાં બંને મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે। સોશિયલ મીડિયા પર જનતાની સામે જાણે બંને લાંબા સમયથી દુશ્મન હોય તેમ દર્શાવનાર આ બંને નેતાઓ મળ્યા ત્યારે સાવ હળવા અંદાજમાં એકબીજાને મળ્યા, જાણે કે વર્ષો બાદ બે મિત્રો ન મળી ગયા હોય। આ ઘટનાની સાથે જ અનેક સવાલો પણ ઊભા થાય છે કે શું તેઓ થોડા દિવસ પહેલા જે કરી રહ્યા હતા તે એક નાટક હતું? જનતાના કામ કરવાને બદલે જે થોડા દિવસ આ બંને નેતાઓએ ઉપાડો લીધો હતો તેની પાછળ કોઈ કારણ હતું કે પોતાના તરફ ધ્યાન ખેંચવા માટેનું આ તરકટ હતું? જોકે આ પ્રકારના દ્રશ્યો કોઈ પહેલી વખત જોવા નથી મળ્યા। કેટલાય નેતાઓ સદનમાં જે એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં બાકી રાખતા નથી તે સદનની કામગીરી બાદ હળવી શૈલીમાં વાતચીત કરતા તો જોવા મળે છે। જોકે રાજનીતિ માટે તો કહેવાય જ છે ને કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતું જ નથી, પણ જનતા તેમના આ ત્રાગા અને તરકટ ક્યારેક સમજી શકતી નથી। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના લડાઈના દેખાડા અને ત્યારબાદ પ્રેમથી મળતા મિત્રો જેવા દ્રશ્યો સાથે અમને એટલે કે જનતાને કોઈ લેવા દેવા નથી, પણ બે અલગ અલગ વિચારધારાના નેતાઓ જો પ્રેમથી મળી શકતા હોય તો એ નેતાઓ જનતા માટે કામ કેમ ન કરી શકે? બે અલગ અલગ વિચારધારાથી પણ જનતાને તો સીધી નિસ્બત નથી। જનતાને તો માત્ર પોતાના કામ થાય, પોતાની સમસ્યા હલ થાય તેમાં રસ છે, પણ ત્યારે અલગ અલગ પક્ષના નેતાઓના વિચારો મેળ ખાતા નથી। આ દ્રશ્યો જોઈને છેલ્લે એટલી જ શીખ આપવી છે આ નેતાઓને, દુશ્મની જમકર કરો લેકિન ये गुंजाइश रहे, जब कभी दोस्त हो जाए तो हम शर्मिंदा ना हो।